નમસ્કાર, હું મૌલેશ પટેલ. ચેપ્ટર 11 સી ભાષામાં ડેટા પ્રકાર, પ્રક્રિયકો અને પદાવલીઓ. લાસ્ટ વિડીયોમાં આપણે ઇન્ટીજર ડેટા પ્રકાર વિશે અભ્યાસ કર્યો હતો. આ વિડીયોમાં આપણે અપૂર્ણાંક એટલે કે રિયલ ડેટા પ્રકાર વિશે અભ્યાસ કરીશું. અપૂર્ણાંક એટલે કે દશાંશ ચિહ્નવાળી સંખ્યા. કોઈ પણ તમારે ડેટા પ્રકારની અંદર દશાંશ ચિહ્નવાળી સંખ્યાનો જરૂર પડે ત્યારે તમારે રિયલ ડેટા પ્રકાર લેવો પડે. હવે રિયલ ડેટા પ્રકારની અંદર એના ત્રણ પ્રકારો છે. પહેલો છે ફ્લોટ, બીજો છે ડબલ અને ત્રીજો છે લોંગ ડબલ. હવે કોઈ પણ ડેટા પ્રકાર તમારે અપૂર્ણાંક સંખ્યા માટે ઉપયોગ કરવો હોય ત્યારે તમે સિમ્પલ 4 બાઇટ સુધી સંખ્યા તમારે સંગ્રહ કરવો હોય તો તમે ફ્લોટ ડેટા પ્રકાર લઈ શકો છો. ફ્લોટનો કીવર્ડ છે FLOAT, ફ્લોટ. તો ફ્લોટ કીવર્ડની મદદથી તમે 4 બાઇટ સુધી અપૂર્ણાંક સંખ્યાનો સંગ્રહ કરી શકો છો. જે દશાંશ ચિહ્ન પછી જે 6 અંક અને દશાંશ ચિહ્ન પહેલા 7 અંકો જેટલી ચોકસાઈ ધરાવે છે. દશાંશ ચિહ્ન પછી 6 અંક અને દશાંશ ચિહ્ન પછી 7 અંકની ચોકસાઈ ધરાવે છે. આ ચોકસાઈ એ કમ્પાઇલર ઉપર ડિપેન્ડ કરે છે કે ટર્બોસી, જીસીસી આ બધા કમ્પાઇલર ઉપર ડિપેન્ડ કરે છે કે અપૂર્ણાંક સંખ્યાની ચોકસાઈ કેટલી લેવી અને કેવી રીતે લેવી. તો દશાંશ ચિહ્ન આપણે ફ્લોટ ડેટા પ્રકારની એટલું અહીં આગળ યાદ રાખવાનું કે ફ્લોટ ડેટા પ્રકારની અંદર દશાંશ ચિહ્ન પછી 6 અંક અને દશાંશ ચિહ્ન પહેલા 7 અંકો જેટલી ચોકસાઈ ધરાવે છે. ત્યાર પછી 4 બાઇટ કરતાં પણ તમારે જો મેમરીની વધુ જરૂર પડે કે મોટી કોઈ અપૂર્ણાંક સંખ્યાનો સંગ્રહ કરવાનો હોય ત્યારે તમારે ડબલ ડેટા પ્રકાર એટલે કે ડબલ કીવર્ડનો ઉપયોગ કરી શકો છો. જે ડબલ ડેટા પ્રકાર 8 બાઇટ મેમરીનો ઉપયોગ કરે છે. જે દશાંશ ચિહ્ન પછી 16 અંક અને દશાંશ ચિહ્ન પહેલા 17 અંકની ચોકસાઈ ધરાવે છે. તો અહીં આગળ આપણે રિયલ ડેટા પ્રકાર એટલે કે અપૂર્ણાંક સંખ્યા કેવી કે 30.50, 32.33. તો આવી જે સંખ્યા હોય એ અપૂર્ણાંક સંખ્યા કહેવાશે અને આવી સંખ્યાનો સંગ્રહ તમારે કરવો હોય તો રિયલ ડેટા પ્રકારનો ઉપયોગ કરવો પડે. ને રિયલ ડેટા પ્રકારની અંદર 3 પ્રકારો છે: ફ્લોટ, ડબલ અને લોંગ ડબલ. તો ફ્લોટ ડેટા પ્રકારનો ઉપયોગ તમે ક્યારે કરી શકો કે જ્યારે તમારે 4 બાઇટ મેમરી સુધી સંગ્રહ કરવો હોય ત્યારે તમે ફ્લોટ ડેટા પ્રકારનો ઉપયોગ કરી શકો છો. જો 4 બાઇટ કરતાં વધારે તમારે મેમરીની જરૂર પડે તો તમે ડબલ ડેટા પ્રકારનો ઉપયોગ કરી શકો છો. ને ડબલ ડેટા પ્રકાર 8 બાઇટ મેમરી ધરાવે છે. જો 8 બાઇટ મેમરી કરતાં પણ તમારે હજુ વધુ અપૂર્ણાંક સંખ્યાનો સંગ્રહ કરવો હોય તો એના માટે ત્રીજો ડેટા પ્રકાર છે રિયલ ડેટા પ્રકારનો લોંગ ડબલ ડેટા પ્રકાર. તો લોંગ ડબલ ડેટા પ્રકાર એ મેમરીમાં 16 બાઇટ સુધી મેમરી રોકે છે. તો અહીં આગળ 11.2ના કોષ્ટકની અંદર તમને એની રેન્જ અને કેટલા બાઇટ મેમરી રોકે છે અને સામે એનું એક્ઝામ્પલ આપેલું છે. હવે અગાઉ આપણે સાયન્ટિફિક સંખ્યા, અપૂર્ણાંક જે સંખ્યા હોય છે સાયન્ટિફિક, એ આપણે કેવી રીતે લઈ શકીએ. તો અહીં આગળ આપણને એક એક્ઝામ્પલ આપેલું છે કે 95.50 અપૂર્ણાંક સંખ્યા છે એને આપણે સાયન્ટિફિકની અંદર કન્વર્ટ કરવી હોય તો કઈ રીતે કરી શકીએ કે 0.9550 હવે આપણે અગાઉ બી એક વિડીયોની અંદર વાત કરી હતી કે પછીની જે સંખ્યા હોય એ એક્સપોનેન્ટ સંખ્યા કહેવાશે અને પહેલાંની જે સંખ્યા હશે એ મેન્ટિસા તરીકે ઓળખવામાં આવે છે. તો 0.9550 જે સંખ્યા છે એ મેન્ટિસા સંખ્યા કહેવાશે અને પછી જે સંખ્યા છે એ એક્સપોનેન્ટ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. આ એક શું છે? વૈજ્ઞાનિક સ્વરૂપની રકમ છે એટલે કે સાયન્ટિફિક સંખ્યા છે. આ એનું એક્ઝામ્પલ અહીં આગળ આપેલું છે કે કેવી રીતે તમે ફ્લોટ, ડબલ અને લોંગ ડબલ ડેટા પ્રકારનો ઉપયોગ કરીને તમે આ સંખ્યાઓનો સંગ્રહ મેમરીમાં કરી શકો છો. જે રીતે આપણે ઇન્ટીજર ડેટા પ્રકારની સંખ્યાનો સંગ્રહ કર્યો હતો એવી જ રીતે અહીં આગળ ફ્લોટ, ડબલ અને લોંગ ડબલ ડેટા પ્રકારનો ઉપયોગ થશે. ડિફરન્ટ અહીં આગળ શું છે કે ફ્લોટ ડેટા પ્રકારની અંદર એની કંટ્રોલ સ્ટ્રિંગ %f આવશે. ડબલ ડેટા પ્રકાર
ની કંટ્રોલ સ્ટ્રિંગ %LF આવશે અને લોંગ ડબલ ડેટા પ્રકારની કંટ્રોલ સ્ટ્રિંગ %L અને સ્મોલ f આવશે. તો આ કંટ્રોલ સ્ટ્રિંગ તમારે યાદ રાખવાની રહેશે. ફ્લોટ માટે %F, ડબલ માટે %LF અને લોંગ ડબલ માટે %L અને સ્મોલ f સંખ્યામાં એનો સંગ્રહ કરશે એ સંખ્યાઓનો. ત્યારબાદ અક્ષર એટલે કે કેરેક્ટર ડેટા પ્રકાર. તો કેરેક્ટર ડેટા પ્રકાર આપણે બે રીતે કેરેક્ટરનો સંગ્રહ કરી શકીએ છીએ, સિંગલ કેરેક્ટર અને સ્ટ્રિંગ કેરેક્ટર. સિંગલ કેરેક્ટરનો સંગ્રહ તમે કરશો તો મેમરીની અંદર એ ફક્ત ASCII વેલ્યુની મદદથી જ એનો સંગ્રહ થાય છે, જે મેમરીમાં 1 બાઇટ મેમરી ધરાવે છે. કેરેક્ટર ડેટા પ્રકાર -128 થી +127 એની રેન્જ હોય છે અને 1 બાઇટ મેમરી ધરાવે છે. અનસાઇન ઇન્ટીજર પણ 0 થી 255 ની રેન્જ ધરાવે છે અને 1 બાઇટ મેમરી રોકે છે. તો આપણે જે કેરેક્ટરનો સંગ્રહ કરીશું એ કેરેક્ટર એની ASCII વેલ્યુથી ઓળખવામાં આવે છે. તો ASCIIનું પૂરું નામ શું છે? તો અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. આ ફૂલ ફોર્મ પરીક્ષાની અંદર ઘણીવાર પૂછાયેલું છે. ASCIIનું પૂરું નામ જણાવો તો અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. હવે ASCII વેલ્યુનો એક કોષ્ટક પાછળ આપણને આપેલો છે કે પૃષ્ઠ 2 એ પેજ નંબર બુકના પેજ નંબર 310 પેજ નંબર ઉપર છે કે જે દરેક કેરેક્ટર, સ્મોલ કેરેક્ટર હોય કે કેપિટલ કેરેક્ટર હોય કે વિશિષ્ટ ચિહ્ન હોય કે અંક હોય એ દરેકનો તમને ASCII કોડ આપેલો છે કોષ્ટકમાં પેજ નંબર 310 ઉપર. અહીં આગળ આપણને કેરેક્ટર ડેટા પ્રકારનું એક્ઝામ્પલ આપેલું છે. કેરેક્ટર ડેટા પ્રકારનો ઉપયોગ શું છે? તો સિંગલ કેરેક્ટર અને સ્ટ્રિંગ કેરેક્ટરનો સંગ્રહ કરવા માટે. પરંતુ જે સિંગલ કેરેક્ટર છે, સિંગલ કેરેક્ટર ASCII વેલ્યુ પ્રમાણે એનો સંગ્રહ થાય છે કમ્પ્યુટરની મેમરીની અંદર. તો કેવી રીતે સિંગલ કેરેક્ટરનો સંગ્રહ થાય છે, એની ASCII વેલ્યુ શું હોય છે એ આપણે જોવી હોય તો એનું એક અહીં આગળ આપણને આકૃતિ 11.6 ની અંદર એક્ઝામ્પલ આપેલું છે. તો આપણે એ એક્ઝામ્પલ પ્રેક્ટિકલી સમજીએ. તો અહીં આગળ આપણે ટર્બો C ઓપન કરીશું ને ટર્બો C ની અંદર આપણું ઓલરેડી એ એક્ઝામ્પલ બનાવેલું છે. તો એ એક્ઝામ્પલ આપણે સમજીએ. તો હેઝ ઇન્ક્લુડ stdio.h. stdio.h એટલે કે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ એડર ફાઇલ. દરેક એડર ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? અનુલંબન .h હોય છે. હવે અહીં આગળ આપણે void મેઇન ફંક્શન લખેલું છે. અહીં આગળ void એક નવો શબ્દ આવે. void એ શું છે? એમ્પ્ટી ડેટા સેટ છે, ખાલી ડેટા ગણ કહેવાય, કે જે આપણે પાછળ હજુ એક ડેટા ટાઈપ તરીકે આવશે એમાં આપણે ચર્ચા કરીશું કે void શું છે. ત્યારબાદ મેઇન ફંક્શનનું કાર્યક્ષેત્રની શરૂઆત કરી. ત્યારબાદ 4 આપણે ડેટા પ્રકાર લીધેલા છે. કેરેક્ટર 4 વેરિયેબલ આપણે લીધેલા છે. પહેલો વેરિયેબલ લીધેલો છે કેર ડેટા પ્રકારની અંદર જેન્ડર ઇઝ ઇક્વલ ટુ એની ફિક્સ વેલ્યુ આપણે આપેલી છે, કોન્સ્ટન્ટ વેલ્યુ સિંગલ કેરેક્ટરમાં સ્મોલ m આપેલી છે. ત્યારબાદ બીજો ડેટા પ્રકાર લીધો છે કેર. ચલ વેરિયેબલ લીધેલો છે આન્સર ઇઝ ઇક્વલ ટુ સિંગલ કેરેક્ટરની અંદર એની વેલ્યુ આપેલી છે કેપિટલ M આપેલી છે. ત્રીજો ડેટા પ્રકાર લીધેલો છે કેર. વેરિયેબલ લીધેલો છે નંબર ઇઝ ઇક્વલ ટુ સિંગલ કેરેક્ટરમાં વેલ્યુ આપેલી છે 5. કેર ડેટા પ્રકાર લીધેલો છે, વેરિયેબલનું નામ આપેલું છે sp_char એટલે કે કેરેક્ટર, સ્પેશિયલ કેરેક્ટર ઇઝ ઇક્વલ ટુ સિંગલ કેરેક્ટરની અંદર $સાઇનનું ચિહ્ન આપેલું છે. હવે અહીંયા આગળ આપણે આ 4 જે વેરિયેબલ ડિક્લેર કરેલા છે જેન્ડર, આન્સર, નંબર અને સ્પેશિયલ કેરેક્ટર, સામે આપણે એની કોન્સ્ટન્ટ વેલ્યુ પણ આપેલી છે. હવે આ જે સિંગલ કેરેક્ટર મેમરીમાં સંગ્રહ થશે એ કેરેક્ટરના નામથી સંગ્રહ નહીં થાય, પરંતુ એની જે ASCII વેલ્યુ હશે, અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જની જે વેલ્યુ હશે એ જ વેલ્યુ તમને અહીં આગળ જોવા મળશે. તો એ વેલ્યુ જોવા માટે આપણે અહીં આગળ printf 4 printf ફંક્શનનો ઉપયોગ કરેલો છે. તો પહેલા printf ફંક્શનની અંદર શું કહે છે? તો જુઓ,
ડબલ કોટેશનની અંદર પ્રિન્ટએફ ફંક્શનનો કૌંસ, અહીં આગળ પહેલો મેસેજ પ્રિન્ટ થશે કે ધ કેરેક્ટર સ્ટોર ઇન જેન્ડર. પહેલો કેરેક્ટર આપણે કયો લીધો છે? જેન્ડર. તો જેન્ડર ઇઝ %c. તો %c એ શું છે? કેર ડેટા પ્રકાર એટલે કે કેરેક્ટર ડેટા પ્રકારની સિંગલ કેરેક્ટરની કંટ્રોલ સ્ટ્રિંગ છે. %c સિંગલ કેરેક્ટરની કંટ્રોલ સ્ટ્રિંગ કઈ? %c. જો સ્ટ્રિંગ કેરેક્ટરની કંટ્રોલ સ્ટ્રિંગ પૂછાય તો %s આવે અને સિંગલ કેરેક્ટરની %c. એન્ડ ઇટ્સ ASCII વેલ્યુ ઇઝ %d. કારણ કે ASCII વેલ્યુ શેમાં હોય છે? નંબરની અંદર હોય છે, ધન સંખ્યાની અંદર હોય છે. તો ધન સંખ્યાની અંદર ઇન્ટીજર વેલ્યુ હોવાથી કઈ કંટ્રોલ સ્ટ્રિંગ લેવી પડશે? %d, જેન્ડર. તો પહેલું જે જેન્ડરની કિંમત છે એ m આવશે ને m ની કિંમત ASCII વેલ્યુ કેટલી થશે? તો જે વેલ્યુ ASCII વેલ્યુ કોષ્ટકમાં આપણને 310 પેજ નંબર ઉપર એની ASCII વેલ્યુનો કોષ્ટક આપેલો છે, કોષ્ટક પ્રમાણે કેપિટલ m સ્મોલ m ની ASCII વેલ્યુ છે 109. ત્યારબાદ બીજો પ્રિન્ટએફ મેસેજ પ્રિન્ટ થશે આઉટપુટ વિન્ડોમાં. પ્રિન્ટએફ /n. અહીં આગળ હવે આપણે બીજી લાઈન પ્રિન્ટ કરવાની છે એટલે નવી લીટી લેવી પડશે. તો નવી લીટી લેવા માટે /n એક બ્લેક સ્લેશ કેરેક્ટર છે એને મૂક્યો છે. ત્યારબાદ ધ કેરેક્ટર સ્ટોર ઇન આન્સર ઇઝ %c. કેરેક્ટર ડેટા પ્રકાર સિંગલ કેરેક્ટર ડેટા પ્રકાર છે એટલે %c. એન્ડ ઇટ્સ ASCII વેલ્યુ ઇઝ %d. કારણ કે આપણે ASCII વેલ્યુ હંમેશા શેમાં હોય છે? ઇન્ટીજર નંબરની અંદર હોય છે. તો ઇન્ટીજર નંબરની કંટ્રોલ સ્ટ્રિંગ કઈ છે? %d છે. આન્સર કૌંસ પૂરો પ્રિન્ટએફનો, પાછળ સેમિકોલન. તો આન્સર એટલે કે કેપિટલ M જે છે એની ASCII વેલ્યુ કેટલી થશે? તો કેપિટલ M ની ASCII વેલ્યુ થશે 77. તો 77 કિંમત અહીં આગળ તમને પ્રિન્ટ થઈને જોવા મળશે. ત્યારબાદ ત્રીજો મેસેજ પ્રિન્ટ થશે પ્રિન્ટએફ કૌંસની અંદર /n. ત્રીજી નવી લીટી લેશે અહીં આગળ ધ કેરેક્ટર સ્ટોર ઇન નંબર ઇઝ %c. %c નંબર કેટલા છે? 5. તો 5 એ શું છે? સિંગલ કેરેક્ટર છે એટલે કંટ્રોલ સ્ટ્રિંગ એની કઈ આવશે? %c. એન્ડ ઇટ્સ વેલ્યુ ઇઝ %d. તો આપણે 5 સિંગલ કેરેક્ટરની ASCII વેલ્યુ મેળવવાની છે ઇન્ટીજર. તો ઇન્ટીજર હોવાથી એ %d આપણે કંટ્રોલ સ્ટ્રિંગ મૂકેલી છે. ડબલ કોટેશન પૂરા, નંબર કૌંસ પૂરો, પાછળ સેમિકોલોન. ત્યારબાદ ચોથો મેસેજ પ્રિન્ટ થશે, નવી લાઈન લેશે. પ્રિન્ટએફ ફંક્શન કૌંસ /n નવી ચોથી લીટી લેશે. ધ કેરેક્ટર સ્ટોર ઇન સ્પેશિયલ કેરેક્ટર ઇઝ %c. તો આપણે $સાઇન સિંગલ કેરેક્ટર આપેલો છે. તો વિશિષ્ટ ચિહ્ન જે $સાઇન છે એ $સાઇનની ASCII વેલ્યુ આપણે એન્ડ ઇટ્સ ASCII વેલ્યુ ઇઝ %d, સ્પેશિયલ કેરેક્ટર. તો અહીં આગળ 4 વેરિયેબલની ASCII વેલ્યુ તમને જોવા મળશે. અહીં આગળ $સાઇનની ASCII વેલ્યુ થશે 36. બરાબર. પહેલાં આપણે સ્મોલ m જેન્ડરની કિંમત કેટલી છે? સ્મોલ m. તો સ્મોલ m ની ASCII વેલ્યુ કેટલી હશે? 109. આન્સરની અંદર આપણે કેપિટલ M લીધેલો છે તો કેપિટલ M ની ASCII વેલ્યુ કેટલી થશે? 77. નંબરની અંદર આપણે 5 સિંગલ કેરેક્ટર આપેલો છે, 5 સિંગલ કેરેક્ટર નંબર છે તો એની ASCII વેલ્યુ આપણને થશે 53. અને સ્પેશિયલ કેરેક્ટર જે છે એ સ્પેશિયલ કેરેક્ટરની ASCII વેલ્યુ $સાઇન છે તો $સાઇનની ASCII વેલ્યુ થશે 36. તો આ રીતે તમને 4 મેસેજ પ્રિન્ટ થયેલા જોવા મળશે. અને છેલ્લે અહીં આગળ આપણે
રિટર્ન 0 મૂક્યું નથી, કારણ કે કેમ? કારણ કે મેઇન ફંક્શન આગળ આપણે વોઇડ મૂકી દીધેલું છે. તો વોઇડનો ઉપયોગ શું છે? ખાલી ગણ છે. જે નો આપણે રિટર્ન 0 મેઇન ફંક્શન આગળ વોઇડ મૂકેલું હોય તો રિટર્ન 0 મૂકવાની જરૂર નથી, એટલે આપણે અહીં આગળ છેલ્લે રિટર્ન 0 મૂક્યું નથી અને મેઇન ફંક્શનનો અહીં આગળ છગડીયો કૌંસ બંધ કર્યો છે. હવે આપણે પ્રોગ્રામને રન કરીએ. રન મેનુની અંદર જઈને રન, તો રન થયા પછી કંટ્રોલ F5 કી તમે આપશો એટલે આઉટપુટ વિન્ડો તમને જોવા મળશે. અલ્ટર F5 કી તમે આપશો એટલે આઉટપુટ વિન્ડો તમને જોવા મળશે. અને આઉટપુટ વિન્ડોની અંદર 4 મેસેજ પ્રિન્ટ થયેલા તમને જોવા મળશે. તો પહેલો મેસેજ છે કે ધ કેરેક્ટર સ્ટોર ઇન જેન્ડર ઇઝ સ્મોલ m એન્ડ ઇટ્સ ASCII વેલ્યુ ઇઝ 109. તો સ્મોલ m ની ASCII વેલ્યુ કેટલી છે? 109. બીજા મેસેજ પ્રિન્ટ થશે કેપિટલ M ની ASCII વેલ્યુ 77. ત્રીજા મેસેજની અંદર 5 સિંગલ કેરેક્ટરની ASCII વેલ્યુ 53. અને ચોથા મેસેજની અંદર સ્પેશિયલ કેરેક્ટર એટલે કે વિશિષ્ટ ચિહ્ન $ની ASCII વેલ્યુ કેટલી? 36. તો અહીં આગળ આ 4 સિંગલ કેરેક્ટરની ASCII વેલ્યુ તમને જોવા મળશે મેસેજની અંદર. તો આવી રીતે તમે દરેક સિંગલ કેરેક્ટરની ASCII વેલ્યુ જોઈ શકો છો. અહીં આગળ પરિશિષ્ટ 2 ની અંદર તમને દરેકની ASCII વેલ્યુ અહીં આગળ આપેલી છે. આપણે સ્મોલ m ની ASCII વેલ્યુ 109 જોઈ, કેપિટલ M ની 77 ASCII વેલ્યુ જોઈ, $ની 36 ASCII વેલ્યુ જોઈ અને 5 સિંગલ કેરેક્ટરની 53 ASCII વેલ્યુ જોઈ. તો અહીં આગળ આપણને પેજ નંબર 310 ઉપર ASCII વેલ્યુનો જે કોષ્ટક આપેલો છે, તો આ પ્રમાણે આપણે સિંગલ કેરેક્ટરની ASCII વેલ્યુ જે આપણે પ્રોગ્રામ જોયો એ દ્વારા આપણે આ બધી વેલ્યુ મેળવી શકીશું. તો અહીં આગળ આપણું કેરેક્ટર ડેટા પ્રકાર કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ખાલી ગણ એટલે કે એમ્પ્ટી ડેટા સેટ વિશે અભ્યાસ કરીશું. જય હિન્દ.